તો કેમ છો બધા મિત્રો? હું છું હાર્દિક ચૌહાણ અને આજથી આપણે ચાલુ કરી દીધું છે બ્લોગ બનાવવાનું ભાઈ. અને હું છું આપણે જેતપુર પાસે ભેડરપડી એક ગામ આવ્યું ત્યાંનો. અને જેટલા મારા આજુબાજુના ગામના લોકો છે, મતલબ જેતપુરની આસપાસના લોકો છે, એ બધા સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરો કે ભાઈ અમે તમારા વિડીયો જોઈએ છીએ. અને માવા ખાવાની પ્રોબ્લેમ તો તમને ખબર છે, પહેલાં તો પિચકારી મારવા જોઈએ, બરાબર? એટલે કાંઈ વાંધો નહીં, એટલું થોડુંક એડજસ્ટ કરી લેજો. અને આપણે અત્યારે છીએ જે ખીરસરાની પાસે જે સુરવો ડેમ રહ્યો, અહીંયા આપ જોઈ શકો છો નજારો કેવો જોરદાર છે. આ આપણો પહેલો બ્લોગ છે ભાઈ. અને મેં કીધું પહેલાં આપણે આપણો ઇન્ટ્રોડક્શનનો પહેલો એક મસ્ત વિડીયો બનાવી નાખી, તે પછી આપણે આગળ જોઈએ કે કેવો રિસ્પોન્સ મળે છે એ પ્રમાણે. તે પછી આપણે મજા આવશે બનાવવાની બ્લોગ, કારણ કે થોડો ઘણો ઇન્ટ્રોડક્શન તો હોવું જોઈએ ને ભાઈ આપણું. એટલે આપણે બનાવી નાખીએ અત્યારે એક મસ્ત બ્લોગ. અને જોઉં તમે બધા કેવી મજા આવે તમને. સબસ્ક્રાઈબ કરો. અને આમ તો હું એક ગેમર છું ફ્રી ફાયરનો. અને તમારે જો તમે ફ્રી ફાયર રમતા હોય, તમારા ભાઈબંધ દોસ્તારો રમતા હોય, તો એકવાર લોન વોલ્કર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ, એમાં આપણે જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. એ આપણી જે ચેનલ જ છે, અને કોઈને ગિલ્ડમાં જોઈન થવું હોય તો જરૂરથી ઇન્સ્ટામાં DM કરજો. લોન વોલ્કર ગેમિંગ કરીને છે. અને આપ જોઈ શકો છો મસ્ત નજારો વ્યૂ આવી રહ્યો છે ભાઈ. સવાર સુધરી ગઈ ભાઈ, એક નંબર વ્યૂ છે. આ પડી આપણી સનેડો સ્પ્લેન્ડર. અને ગેમિંગની હારો ભાઈ આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અને મને લાગે તો છે કે ભાઈ તમને બધાને મજા આવશે બ્લોગ જોવાની આપણે, કારણ કે આપણી આખો દિવસની મારી લાઈફમાં ઘણીવાર એવા મુદ્દા આવી જાય ને ભાઈ, કે તમે જે કન્ફ્યુઝ થઈ જાઓ કે આ શું છે. એટલે લગભગ તો બને ત્યાં સુધી તો ભાઈ તમને મજા જ આવશે. અને થોડું ઘણું એવું લાગે તો એડજસ્ટ કરી લેજો. બાકી બધા માતાજી સુખી રાખે યાર. અને આમ જો તમે ચકડા બાદ ન બને હો ભાઈ. આપણે સીધા 8 ફેન કોના દેવાય ખવડના, એટલે એમાં તો કંઈ બાકી હોય જ નહીં. અને દેવાય ભાઈ અગર આ વિડીયો પૂગી જાય તો કામ થઈ જાય આપણું. તો બાકી તો હાઈલા રાખે. જો તમે કામે ધંધે જાય, અને હવે તો મેરેજ થઈ ગયા છે, એટલે હાઈલા રાખે ધીમે ધીમે. બાકી તો જો આવી રીતના કામકાજ કરી બ્લોગ બનાવી. અને હાલમાં જ કાલે લેપટોપ લઈ આવ્યો એક મસ્તનું, કારણ કે બ્લોગિંગ માટે અને ગેમિંગ માટે અને બધું તમે સમજી શકો કે ભાઈ જરૂર તો પડે જ બધી. એટલે સ્પેશિયલ મારો એમ એ જ છે કે ભાઈ એક સારો એવો નાનકડો એવો ક્રિએટર બની જાઓ તમારા બધાની દયાથી. અને આવી જ રીતના રિસ્પોન્સ સારો મળતો રહે, એટલે ભયો આપણે બીજું શું જોઈએ. એટલે આવું ને આવું હાઈલા રાખે ભાઈ. કારણ કે આપણે અત્યારની જનરેશનને ભાઈ મતલબ બધી સોશિયલ મીડિયા જ છે. અને મારો એમ સોશિયલ મીડિયા યુટ્યુબ જ છે ભાઈ. કારણ કે મેં જ્યારથી આજથી 7 વર્ષ પહેલાં જ્યારે ફ્રી ફાયર આવી હતી, ત્યારે હું ને એક મારો સાગર કરીને એક દોસ્તાર છે, અમે બે હતા ને ગેમ રમતા. અને ત્યારે તો રમવાય ન દેતા. પબજીનો ક્રેઝ એવો હતો કે નામ બદનામ થઈ ગયું હતું પબજીનું. એટલે ત્યારે અમે ફ્રી ફાયર રમતા. તે પછી રમતા 4 વર્ષ પછી ખબર પડી કે સારું યુટ્યુબમાં આ બધા વિડીયો નાખીને ક્રિએટર થઈ ગયા મોટા. અને અમને ખબર નથી. એટલે ત્યારથી 4 વર્ષ 5 વર્ષ પહેલાંથી મારો સપનું હતું કે ભાઈ હું એક ક્રિએટર બની. એટલે એવું બધું તો નહોતું વિચાર્યું કે ભાઈ આમ બહુ મોટો ક્રિએટર બની જાય ને ઓલું ને પેલું. પણ વિચાર્યું હતું એવું કે આમ નાનો એવો ક્રિએટર બની જાય કે જેટલા આમ મતલબ કમ્યુનિટીમાં આખી ફ્રી ફાયરની લગભગ 100થી વધારે મોટા યુટ્યુબર રહેશે, એમાંથી એકમાં આપણું નામ આવી જાય ને એટલે ઘણું આપણે બહુ ઇન્ડિયાનું નંબર 1 બનવાનું કંઈ વિચાર્યું નથી. પણ એક તમે સમજી શકો કે ખાલી આપણે એક જેવી જગ્યા બનાવી છે. અને ગુજરાતમાં સ્પોર્ટ્સનો ક્રેઝ આપણે લાવવો છે.
અને ગુજરાતી ગેમર હોવાના કારણે કે આપણે ભાઈ ગુજરાતના જેટલા આપણને ખબર જ છે કે અત્યારના લોકોની કન્ડિશન કેવી છે, અને એક સુધાર લાવવા માગીએ આપણે ગેમિંગ કમ્યુનિટીમાં કે ભાઈ ગુજરાતમાં આપણે બનાવી. કારણ કે અત્યારે મુંબઈમાં અને અધર સ્ટેટ્સમાં આપણે જોઈ તો બહુ હાઈ લેવલે વહી ગયું છે ઈ-સ્પોર્ટ, અને આપણે ગુજરાતમાં થોડું ઘણું પાછળ છે. એટલે આપણો વિચાર એવો છે કે જો આપણા બધા ગેમર્સ મિત્રો સપોર્ટ કરશે તો આપણે એમાં આગળ વધશી. બાકી તો આપણે તો વધવાનું જ છે, ને આપણી જોડે જેટલા જોડાય એટલાને આપણે ઈ-સ્પોર્ટ્સમાં આપણે એન્ટ્રી આપવા માટે કંઈક કરશી. બાકી મળીએ આગળ આ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને જેટલા જેતપુરવાળા છે, આજુબાજુના છે ગુજરાતના આપણા બધા મિત્રો ફૂલ સપોર્ટ કરો. અને જે જેતપુરના આજુબાજુના ભાઈ જરૂરથી કમેન્ટ કરજો. ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો, બાય બાય.